અરે ભાઈ કરમ, આપણે બંને અગ્નિદેવનું તપ કરવા બેસી જઈએ અને અગ્નિદેવને પ્રસન્ન કરીએ. જો અગ્નિદેવ આપણા પર પ્રસન્ન થાય તો આપણે જોઈએ તે વરદાન માંગી લઈએ. હા મોટા ભાઈ, કેમ તમે કહો એમ. બહુ સારો. ઓમ અગ્નિદેવાય નમઃ. 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 ઓમ અગ્નિદેવાય. હાલો. અરે આ ભૂંડ આવ્યું છે. અત્યારે મારા મોટા ભાઈ તપ કરે છે. જો એ કઈ કરશે તો મારા મોટા ભાઈના તપમાં ભંગ થશે. તો સાલા ભૂંડ સાથે યુદ્ધ કરું. અરે આ દગાબાજ ઇન્દ્રએ મારા ભાઈ કર્મને દગાથી મારી નાખ્યો છે. અરે અગ્નિદેવ, તમે મારા પર પ્રસન્ન થાઓ. જો તમે મારા પર પ્રસન્ન નહીં થાઓ તો
કાપી અને હું અગ્નિમાં આહુતિ આપી દઈશ. હે અગ્નિદેવ પ્રસન્ન થાવ. અગ્નિદેવ પ્રસન્ન થાવ. અગ્નિદેવ પ્રસન્ન થાવ. બસ કર રામ, બસ કર. શું તું મૂર્ખાઈ કરી રહ્યો છે? પોતાનું મસ્તક કાપીને આત્મહત્યા કરી રહ્યો છે. તારા ઘોર તપથી હું પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે વરદાન માંગી લે. અરે અગ્નિદેવ, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને એક વરદાન આપો. માંગી લે રંભ, જે જોઈએ તે વરદાન માંગી લે. હા અગ્નિદેવ, તો મને એક પુત્ર આપો. પુત્ર એવો આપો કે દુનિયામાં હાહાકાર મચાવે અને સ્વર્ગ લોકની અંદર દેવતા પણ એને હરાવી શકે નહીં. ઈચ્છા મુજબ અવતાર ધારણ કરી શકે અને એવો બળવાન આપો કે એની સામે કોઈ બાથ ન ભરી શકે. અરે અગ્નિદેવ, એવો મને એક તમે વરદાનમાં પુત્ર આપો. અરે હા દૈત્યરાજ રંભ, હું તને વરદાન આપું છું, પણ ત્યાં વરદાન પશુ ઋષિથી માગ્યું હોવાથી તારા કામનો પ્રવેશ થાય છે. તને મહિષાણી નામની સ્ત્રી મળશે, જેનાથી તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્ર પ્રાપ્તિની સાથે જ તારું મૃત્યુ થશે. મૃત્યુ થતા તારામાંથી રક્તની ધારા વહેશે અને તેમાંથી રક્તબીજ નામનો રાક્ષસ ઉત્પન્ન થશે. જા, મારું વરદાન છે. બહુ સારું અગ્નિદેવ. અરે પ્રધાનજી, આજે તો ખુશીનો દિવસ છે, તો નાયક અને નાશ કરવા બોલાવો. બોલે રાજા તેરે બંગલો પીયુ પીયુ બોલ રાજા તેરે બંગલો પીયુ બોલે રાજા બંગલો હું રાજા બની કોયા હું રાજા બની કોયા રે પીયુ પીયુ બોલ રાજા તેરે બંગલો પીયુ પીયુ બોલ રાજા તેરે બંગલો બોલ રાજા તેરે બંગલો. હું તારી પત્નીનું અપહરણ કરીને લઈ જાઉં છું. જો તારામાં તાકાત હોય તો મને રોકીને બતાવજે. અરે પશુધન, આ અમને તારે પેલા પડકાર કરવો હતો. અરે હજી તને કહું છું કે તું મારું રાજ્ય છોડીને ચાલ્યો જા, નહીતર ધરતી મસ્તક જુદા કરીશ. બહાદુર હોય તો અવિધા મેદાનમાં, બહાદુર હોય તો અવિધા મેદાનમાં. કોણ મેદાન માર્યો જાય છે? અરે તો થઈ જા તૈયાર. પ્રધાનજી, આ પશુધન સાથે યુદ્ધ કરો. રાજ્ય છોડીને તું ચાલ્યો જા. અરે તો તૈયાર થઈ જા.
અરે હા, અત્યારે મારા પતિ મરણ પામ્યા છે, તો લાય મારે જીવીને પણ મારે શું કરવું? એ બાપા અંદર તૈયાર થાય અહીંયા ઓવડીમાં બહુ દેખાડો ન કરતા અહીંયા માયક માટે ઢાંડોળાય. કોને ખબર? કોણ કેવું શાબાશ.
બરાબર છે ને ગણપતિ બરાબર સાવ ખોટી થઈ ગઈ છે સંડાસુરભાઈ આને કાળા કારાવાસમાં ડાળી નાખી દો જા ઉપર અરે હા દૈત્ય ગુરુ શુક્રાચાર્યને આ મહિષાસુરના અરે હા ગુરુદેવ આટલા બધા ક્રોધમાં કેમ અને કેમ તમે કાંઈ બોલતા નથી અરે મહિષાસુર તું અહીં શાંતિથી આનંદ માણી રહ્યો છો અને સ્વર્ગલોકની અંદર દેવતાઓ સુખ ભોગવી રહ્યા છે શું કહ્યું તો તને કઈ થતું નથી અરે દૈત્ય ગુરુ આમ ગોળ ગોળ વાત ના કરો જેવું હોય તેવું સ્પષ્ટ કહો મને અરે મહિષાસુર તારે સ્વર્ગની અંદર જો વિજય મેળવવો હોય તો તારે તપ કરવું પડશે શું મારે તપ કરવું પડશે એમ હા અરે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય તો આપ જ મને આશીર્વાદ આપો અને એવું ઘોર તપ કરી અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવું અગાધ તપ કરે અને તેમાં તારો વિજય થાય એવો મારો આશીર્વાદ છે બહુ સારું દૈત્ય ગુરુ શુક્રાચાર્યને પ્રણામ આયુષ્યમાન ભવ હે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય જ્યાં સુધી મને બ્રહ્મદેવ પ્રસન્ન ન થાય ત્યાં સુધી આ રાજ્યના તમામ આનંદ મારા માટે હરામ છે જાઉં છું બહુ સારું ઓમ બ્રહ્મદેવાય નમઃ 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 માગ માગ મહિષાસુર માગ હું તારી માથે પ્રસન્ન થયો છું તો ઈચ્છે તે એ વરદાન માગી લે હા બ્રહ્મદેવ તમે જો મારા પર પ્રસન્ન થયા હોય તો મને અજર અમરનું વરદાન આપો અરે નહીં નહીં મહિષાસુર જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે નામ છે એનો નાશ છે માટે બીજું વરદાન માગી લે નહીં નહીં બ્રહ્મદેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હોય ને તો મને અજર અમરનું જ વરદાન આપો અરે મહિષાસુર તને વરદાન આપું નહીં દેવો નહીં દાનવ કોઈ તને હરાવી નહીં શકાય એક અસ્ત્રી તું શેતતો રહેજે બહુ સારું તથાસ્તુ મને બ્રહ્મદેવે અજર અમરનું વરદાન આપ્યું છે અને વળી પાછું એમ કીધું એક નારી શક્તિથી છેદતો રહેજે નારી વળી મને શું કરી લેવાની ચાલ અત્યારે હું એવી ધાક બેસાડી દઉં કે નારી જાતિ મારી સામે આંખ ઉગાડીને જોઈ પણ ન શકે
સામે મહિષાસુરના પ્રણામ. આયુષ્યમાન ભવ. અરે બેટા મહિષાસુર, શું વાત છે? કેમ આટલો ઉદાસ છો? હા ગુરુદેવ, મેં બ્રહ્માજીનું તપ કર્યું અને અજર અમરનું વરદાન પ્રાપ્ત કર્યું છે. તો કહો હવે મારે શું કરવાનું છે? અરે બેટા મહિષાસુર, જો તે અજર અમરનું વરદાન પ્રાપ્ત બ્રહ્માજી પાસેથી કર્યું હોય તો સ્વર્ગની ઉપર ચડાઈ કરો અને તારા મા બાપનો વેરનો બદલો લેજો અને દેવતાઓને પરાજિત કરી અને સ્વર્ગની ઉપર વિજય મેળવો. બહુ સારું દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. મારા ભ્રાતા સંડાસુર હાજર થાવ. રક્તબીજ હાજર થાવ. સંડાસુર ભાઈ, જાઓ ચારે દિશાની અંદર મહિષાસુર નામનો ડંકો વગાડી દો અને બધા ખંડિયા રાજાને નમાવી દો અને ઘેર ઘેર મહિષાસુરની પૂજા થવી જોવે. જો કોઈ પૃથ્વી માથે યજ્ઞ કરતું હોય તો એના યજ્ઞ તમે બંધ કરાવો અને મહિષાસુર નામનું તપ કરાવો. રક્તબીજ, તમે ઇન્દ્રલોક ની અંદર જાઓ અને ઇન્દ્રને કહો ઇન્દ્રસન ખાલી કરી દે, નહીતર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. બહુ સારું મોટા ભાઈ. જાઓ જલ્દી સંદેશો લઈને પાછા આવજો. અરે ઇન્દ્ર, આ રાજગાદી મૂકીને ચાલતો થઈ જા. અરે તું કોણ રાજગાદીની મેકીને જવાનું કહેવાવાળો તું કોણ? અરે મહિષાસુરે મોકલ્યો. સાંભળ ઇન્દ્ર રાય. તારું નામ શું છે એ તો મને પેલા વાત કર. અરે ઇન્દ્ર, મહિષાસુરનો નાનો ભાઈ રક્તબીજ તું. રક્તબીજ અમને? હા મહિષાસુરનો પુત્ર અમને? હા. વાહ વાહ. અરે ઇન્દ્ર, મહિષાસુરે કીધું છે જો ઇન્દ્રાસન ખાલી ન કરવું હોય. અરે દોટ મેકી દઈ તે. અરે દોટ મેકી દઈ તે. મહિષાસુર ને દે ખબર, તારો મારો નહીં મરે, આ ઇન્દ્ર છે અમર. એમ તો તું ઇન્દ્ર તૈયાર છે? તો થઈ જાઓ તૈયાર. મારો ભાઈ મહિષાસુર ઇન્દ્રાસન ઉપર આવશે. આવા દો.
તો હજી કઈ સમાચાર નથી તો તમે તપાસ કરો. બહુ સારું. અરે મોટા ભાઈને પ્રણામ. આયુષ્માન ભવ. અરે મોટા ભાઈ, ઇન્દ્ર એની ગાદી છોડવાની ના પાડે છે. શું કીધું? હા, તે તારા મહિષાસુરને કહી દેજે યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જાય. આ ઇન્દ્રની આ મજાલ અત્યારે જ ચાલો ઇન્દ્ર લોક ઉપર ચડાઈ કરવી. ચાલો. ચાલો. અરે ઇન્દ્ર કપટી, ઇન્દ્ર લોક છોડીને ચાલતો થઈ જા, નહીતર લડવા માટે તૈયાર થઈ જા. સમજો? અરે તું કોણ છો? હું સૌ મહિષાસુર. મહિષાસુર એમને? હા, ઇન્દ્રસન દેવાનો નથી. લડવા માટે થઈ જા તૈયાર. તૈયાર થઈ જા. હથિયાર હરિનામના, હથિયાર હરિનામના સર્વની કરે સંભાળ. મસળી નાખો મુઠ્ઠીમાં. તને કોણ બસાવનાર? અરે બક બક કરવા બાયલા, લડવા માટે તૈયાર થઈ જા. ચાલો આ દેવતાનો પીછો કરો. ચાલો. અરે બસો બસો બસો. અરે દેવોનો રાજા ઇન્દ્ર, અત્યારે તો શા માટે આવ્યો છો? અરે બ્રહ્મદેવ, મહિષાસુર નામનો રાક્ષસ ઇન્દ્રલોક તરફથી સાજો આવે છે, તો કૃપા કરીને અમને બચાવો. મહિષાસુરનો અરે બ્રહ્મદેવ, મારો સોર અહીંયા આવ્યો છે, માટે તમે એને આશરો ન આપતા જલ્દી મારે એને સુપ્રત કરી દો. અરે મહિષાસુર શરણે આવ્યો છે, એને આશરો તો આપવો જ પડશે. તો તમે પણ તૈયાર થઈ જાઓ. અરે મહિષાસુર, તો જ મારી પાસેથી વસન ઝૂંટવીને લઈ ગયો છો અને અત્યારે તું મારી લડવા માટે માંગો છો? વરદાન આપતા પહેલા વિચાર કરવો તો ને બ્રહ્મદેવ. માટે તૈયાર થઈ જાઓ, નહીંતર ઇન્દ્રને મને સોંપી દો. અરે આવા
આવા રાક્ષસો સાથે આપણે યુદ્ધ કરી એ બહુ સારા નો લાગે. ચાલો વૈકુંઠ પૂરે પર ચાલ. સાથીઓ ચાલો આ દેવતાનો પીછો કરો. અરે દેવરાજ ઇન્દ્ર, અરે બ્રહ્માજી, અત્યારે વૈકુંઠમાં આવવાનું કારણ? અત્યારે આવવાનું એ જ કારણ છે કે ઇન્દ્રલોક અને બ્રહ્મલોક માટે મહિષાસુરના નામના રાક્ષસે અત્યારે અમારી માથે ચડાઈ કરી છે અને અમે એની સાથે હાર પામીને આવ્યા છો. તેવી તમે અમારી રક્ષા કરો. એ કાળા કૃત્ય કરનાર મહિષાસુર, જરા મોઢું સંભાળીને બોલજે. ઇન્દ્રપુરી કબજે થયું છે, બ્રહ્મલોક પણ કબજે થયું અને હવે વૈકુંઠ પણ કબજે થાય છે. વૈકુંઠ નાશ. સુદર્શન ચક્ર સહારીશ, દેવાની લાખીશ લાજ, ધડ મસ્તક જુદા કરીશ, અહીંયા મારે હામ છે. એ તો અમને ત્રણ સંગ્રામમાં જોયું જશે, માટે ઉઠાવો સુદર્શન ચક્ર. ઇન્દ્રદેવ, મહિષાસુર સાથે લડાઈ કરો. ચાલો. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવના વરદાનથી આ મહિષાસુર આપણને ભોગવા નહીં દે તો સાલો મહાદેવના શરણોમાં જાય. ભાગો ભાગો. આ દેવલાનો પીછો કરો. અરે મહાદેવ, જાગૃત થાવ. મહાદેવ, જાગૃત થાવ. અરે મહાદેવ, મહિષાસુર નામનો રાક્ષસ ત્રણેય લોક ઉપર ચડાઈ કરીને ત્રણેય લોક જૂટવી લીધા છે. હે મહાદેવ, કઈક રસ્તો બતાવો, કઈક રસ્તો બતાવો. અરે દેવો, કોણ હાહાકાર મચાવી રહ્યો છે અને શું મુશ્કેલીમાં છો તમે? મહિષાસુર નામનો દાનવ ત્રણેય લોક પતાવીને અમારી પાછળ પડ્યો છે, તો એનો કોઈ રસ્તો બતાવો. હા દેવો, એને બ્રહ્મદેવે વરદાન આપેલું છે. ઈ કોઈ દેવ કે દાનવ કે માનવથી મરશે નહીં. એની માટે આદ્ય શક્તિ અંબાને આવવું પડશે. તો આપણે સર્વે મળી અને આદ્ય શક્તિ અંબા ભવાનીનું આવાહન કરીએ. અરે આદ્ય શક્તિ, હે અંબા ભવાની, અત્યારે મહિષાસુર નામનો રાક્ષસ ત્રણેય લોકની અંદર હાહાકાર મચાવી રહ્યો છે. તો અમે તમારું આવાહન કરીએ છીએ. હે માં અંબા ભવાની, પ્રગટ થાઓ.
હે માં અંબા ભવાની પ્રગટ થાવ. હે માં અંબા ભવાની, હે માં અંબા ભવાની પ્રગટ થાવ. જય જય ગૌચર માં તુલજા ભવાની જય જય ગૌચર માં તુલજા ભવાની જય જય અંબે માં તુલજા ભવાની જય જય ગૌચર માં તુલજા ભવાની તેરા કરો ને નારાજી જય અંબે માતાજી જય અંબે માતાજી જય અંબે માતાજી અરે આદ્ય શક્તિ અંબા ભવાની, તમારું આવાહન કરવાનું એક જ કારણ હતું. મહિષાસુર નામનો રાક્ષસ ત્રણે લોકની અંદર હાહાકાર મચાવી રહ્યો છે. તો એનો સંહાર કરવા માટે તમારે જવું પડશે. ધર્મની રાખવા લાજ અસુરોનો લોહી તરશે અને મહિષાસુરનો ઘા થશે. બોલો મા ભવાનીનો જય! બોલો મા ભવાનીનો જય! બોલો માં ભવાની નો જય હે માં અંબા ભવાની, મહિષાસુરના ત્રાસથી તેઓને જલ્દી છોડાવો અને એનું જલ્દી મૃત્યુ કરો. અરે દેવો, તમારે કોઈ જાતનું મૂંડાવાનું નથી. જાઉં મેં વારે જાઉં છું. બહુ સારું. હાલો વાંધો ને આવો હા એમ દે Go,
ધન્ય મહાજોગણી ધન્ય તું ભવાની માત કી ગઈ હાલો બોલો માં ભવાની નો બોલો માં ભવાની નો જય બસ હાલો અરે ભાઈ રક્તબીજ સંડાસુર આ ઢોલ નગારા વગાડી ગગન ભેદી યુદ્ધનો સંકેત કોણ આપી રહ્યું છે જાઓ માટે તમે તપાસ કરો જાઓ તપાસ કરીને જલ્દી પાછા પધારજો હાલો અરે આ ઢોલ નગારા અને શંખનો અવાજ કોણ કરી રહ્યું છે અહીંયા? આ અવાજ હું કરી રહી છું એનું કારણ? યુદ્ધ કરવા માટે શેનું યુદ્ધ? કોની સાથે યુદ્ધ? મહિષાસુર સાથે મહિષાસુર સાથે યુદ્ધ? રક્તપીઠ સાથે અરે ભાઈ ચંડાસુર, આ સુંદરી એમ નહીં માને. તેને આપણે પકડી અને આપણા ભાઈ મહિષાસુર પાસે લઈ જઈએ. બોલો અંબા બોલો માં ભવાનીનો જય બોલો માં ભવાનીનો જય બોલો માં ભવાનીનો જય જા તારા મહિષાસુરને કહી દીજે કે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. ભલે, હમણાં જ હું મહિષાસુરને જઈ અને એને સંદેશો આપું છું કે એ સુંદરી એમ માનતી નથી. તેમની સાથે તો યુદ્ધ કરવું પડશે.
હા જા જઈને તારા મહિષાસુરને કહી દેજે. બોલો માં ભવાની નો જય, બોલો માં ભવાની નો જય. અરે રાક્ષસ વીરો, રક્ત બીજ તેમજ મારા ભ્રાતા સંડાસુર ક્યારના ગયા છે, હજી આવ્યા નથી, તેની તપાસ કરો. બહુ સારું. હે મહારાજ, ગજબ થઈ ગયો મહારાજ. અરે રક્ત બીજ શાનો ગજબ થઈ ગયો વળી? અરે મહિષાસુર, આપણો ભાઈ સંડાસુર મરાઈ ગયો છે. શું કહ્યું? મરાઈ ગયો છે એમ? હા ભાઈ. અરે ભાઈ, કોના હાથે વળી મરાઈ ગયો છે? અરે મોટા ભાઈ, એક સુંદરી હતી, તે શંખ નગારાના અવાજ કરતી. તેને અમે ના પાડી, તેને અમને યુદ્ધ માટે લલકાર્યા, અને ભાઈ સંડાસુર એમની સાથે યુદ્ધ કરતા હતા, અને યુદ્ધ કરતા કરતા તે ખપી ગયા છે. ઓહ. તો મારા ભ્રાતા યુદ્ધ ની અંદર કામ આવી ગયા એમને, અને એ પણ એક સુંદરીના હાથે એમ? હા મોટા ભાઈ. અરે રક્તબીજ, લીલને બોલાવો અને અત્યારે ને અત્યારે દળ કટક લઈ અને તેની સામે યુદ્ધ કરો, અને કહો કે મારા મહારાજાની પટરાણી બની જા. જાઓ, બહુ સારું. જલ્દી કહો. રક્તબીજ! લીલવાસુર ને બોલાવો, લીલવાસુર ને. લીલવાસુર આવવા રજા માંગે છે. મહિષાસુર મહારાજને પ્રણામ છે. અત્યારે તેમણે ક્યાં કારણે યાદ કર્યો છે? અરે ભ્રાતા લીલવાસુર, એક સુંદરી આવી છે અને મહિષાસુરને પડકાર કરે છે, તો માટે તમારે એની પાસે જવાનું છે અને કહેવાનું છે કે મારા મહારાજ મહિષાસુરની પટરાણી બની જા, નહીતર એને જબરજસ્તીથી અહીંયા મારી પાસે હાજર કરો. જાઓ. સિપાહીઓ, તમે પણ લીલવાસુરની સાથે જાઓ. બહુ સારું. હાલો. બોલો માં ભવાની નો જય, બોલો માં ભવાની નો જય. કોણ છો? અને તું શા માટે અહીં આવી છો? યુદ્ધ કરવા માટે. હે સુંદરી, તો સારે અને સુંદર અને ફૂલવાન ક્યાં છો? મારા મહારાજાને શોભે એક કન્યા છે. તારા મહારાજાને કહી દે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. સુંદરી, તો જ્યારે બોલે ત્યારે તારા મુખની અંદરથી ફૂલોડા ઝરે. સુંદરી, તારા હાથમાં ત્રિશૂળ કે તલવાર નો શોભે, તારા હાથમાં તો મારા મહારાજનો ફૂલ હાર શોભે. સુંદરી, તારા મહારાજાને કહી દે કે લડવા માટે તૈયાર થઈ જાય. તૈયાર થઈ જા. કહી દે કે તૈયાર થઈ જાય. બોલો માં ભવાની નો જય. બોલો માં ભવાની નો, બોલો
અરે મહારાજા ગજબ થઈ ગયો ગજબ. ગજબ થઈ ગયો. અરે વિનવાસ બાપુ મળે ક્યાં છે? કરો હા મહારાજા. અરે મહારાજ, એ સુંદરી એમ માને એમ નથી. તમારે સાથે આવવું જ પડશે. એવું છે હા, તો ચાલો અત્યારે જ આપણે જઈએ. ચાલો. ચાલો. હાલો 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 બોલો માં જય બોલો માં ભવાની ને બોલો માં ભવાની ને જો મોટા ભાઈ આ સુંદરી, મેં એને કીધું હતું કે મારા ભાઈની પટાણી બની જા. હા ભ્રાતા, તમારી કેવી વાત સત્ય છે. હે સુંદરી, તું કોણ છો? અરે ભવાની હોય કે ગમે તે હોય, તું તો મારી પટરાણી બનવાને યોગ્ય છે સુંદરી. એ મહિષાસુર, એ સાંભળી લે કે એક હાથની પડશે તો 32 વાર નીકળી જશે, બીજા હાથની પડશે તો 32 દાંત નીકળી જશે, અને જો આગળ વધ્યો છો તો મુસ્લિમ જોડીઓ પર બંધાઈ જશે, એથી આગળ વધ્યો છો તો તારા બાયડીની સુડલી પણ નંદવાઈ જશે. અરે એક સ્ત્રીના હાથે કોઈ દિવસ સંગ્રામ જીતાતો નથી, સમજે? તો થઈ જા તૈયાર મહિષાસુર. બોલો માં ભવાની નો અરે સુંદરી, તું તો યુદ્ધ કરવા કરતા મારી પટરાણી બની જા, તો આ ત્રણેય લોકની અંદર મારી અને તારી બંનેની વાહવા થશે. આ યુદ્ધ કોને હારે છે તો વિચાર કરી લેજે. અરે અમારે દૈત્યો ને વળી યુદ્ધ ને વળી શું લેવા દેવા? આ કોઈ બકરી નથી, આ એક સિંહણ સાથે વાત છે. બોલો માં ભવાની નો જય. બોલો મહિષાસુર નો બોલો માં ભવાની નો જય. અરે સુંદરી, હજુ કહું છું તું મારી પટરાણી બની જા. પટરાણી કરવી રહો દે, તું વિચાર કરી લેજે. વિચાર કરેલો જ છે. ઇન્દ્રલોક, બ્રહ્મલોક અને વૈકુંઠ લોક ઉપર આ મહિષાસુરનું રાજ્ય છે. અને વળી પૃથ્વી લોક પણ મહિષાસુરનું રાજ્ય છે. મહિષાસુર સાંભળી લે, તો લડવા માટે તૈયાર થઈ જા. તો તૈયાર થઈ જા, તૈયાર થઈ જા. બોલો માં ભવાની નો જય. બોલો માં ભવાની નો જય. બોલો માં ભવાની નો જય. બોલો માં ભવાની નો જય.
કહું છું કે મારા મોટા ભાઈની પટણી બની જા. આજે હું તને કહી દઉં છું કે લડવા માટે જ તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. બોલો માં ભવાનીનો જય! બોલો માં ભવાનીનો જય! બાપા આવતીકાલનું નાટક અમારું ભક્ત પ્રહલાદ નામનું છે. બોલો ભવાની માત કી, આદ્ય શક્તિ માત કી જય.